સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હાવ આર યુ ગાઈસ? તો કેમ છો બધા? મજામાં? હું કે ડાયરો. અને આજનું ગુડ મોર્નિંગ આપણું નથી થયું, આજ સીધું આપણું થયું ગુડ આફ્ટરનૂન. એટલે મિત્રો હું ઉઠાતા સવારમાં વહેલો જ એકચ્યુઅલી કામ જ એટલું હતું કે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નથી મળ્યો, એટલા માટે મેં કીધું અત્યારે વ્લોગ ચાલુ કરી દઉં. તો એવું છે મિત્રો, અને હમણાં કામકાજમાં હું એટલે એક દિન બે દિન વ્લોગ આવે છે, જરાક હલવી લેજો, બરોબર છે? બાકી તડકો એવો છે ને કે સકર આવે હટાણે. તો હું મિલન ભાઈ બે મારી સામે વાળી આવ્યા છે, કારણ કે અહીંયા થોડું ઘણું કામકાજ હાલતું હતું એટલે જોવા આવ્યા હતા આમ બે. બરોબર બરોબર મિલન, તાર ત્યાં કામ જ કોઈ નહોતું કરતું. કામ હાલતું હોય તમને નથી ખબર, કામ જ કોઈ નહોતું કરતું, હાલતું તો એ તો બરોબર એવું હે મિત્રો. સો બેના રહીજો વિડીયોમાં આગળ ને આગળ, બરોબર? આજ બાકાજી કી બોલાવી જ નાખવાનું થાય છે, બરોબર? વિડીયો આગળ જોવા નાખો, જમાવટના પાટિયા થઈ જાય તમે, બરોબર છે? બાકી મિત્રો તમે જોવો છો અમારા આંબામાં મસ્તીનું કેરીયું આવી ગયું, બરોબર? આવ્યું કેરીયું તમે કોઈ જોયું જ નહીં હોય, કારણ કે ભાઈ આ કેસર ના આંબા છે, બરોબર? તો કેરીયું આવી ગયું છે ગાઈસ, પણ પાક્યું નથી. એટલે આપણે છે ને માર્કેટમાંથી લઈને જ ખાવાની હોય. આ કેરીયું તો રોગ્યું સોન્યું રાખ્યું છે આપણે, બરોબર છે? કારણ કે આ પાખે તો સુમાં આવી જાય એટલે મેં પડી, એટલે આ ખરેનું વ્યૂ જાય તણાય એવું હે મિત્રો. ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, કોઈ બાત નહીં. મેં માર્કેટ से लेकर खाना खा लूँगा, सॉरी केरी खा लूँगा. બાકી અમે બે તમને બધાને મોજ કરાવવા તો એક મસ્તીની રીલ બનાવી નાખી છે, હાજી ઇન્સ્ટાગ્રામમાં જોવે નાખજો, જમાવટના પાટિયા થઈ જાય, બરોબર? કાંઈ મિલન કાર ના અમે બે મહેનત કરતા હતા, કાંઈ ને આજે આ કંઈક રીલ બનાવી નાખીએ. હું હમણાં મિલનભાઈ આપણે યાર ઓછા હોય, કારણ કે મિલનભાઈ એકચ્યુઅલી હમણાં કામમાં સડી ગયા છે બહુ બધા, બરોબર? ન બહુ બધા, બહુ છોકરો, બહુ કામનો એટલે એવું હે મિત્રો. એટલે કામમાં હોય ને એટલે કામ રીલ બનાવવાનો કરેક્ટ ટાઈમ જડે, કરેક્ટ ન જડે એવું હાલતું રહેતું હોય, પણ આપણે આતા તો હંમેશા ભેગા જઈએ એટલે એના ભેગી રીલ બનાવી નાખા. મિલન હોય ત્યારે મિલન ભેગી બનાવી નાખા, એટલે એવું હાલે છે ગાઈસ. પણ તમને નહીં અટકે, તમને કાયમ વિડીયા દેતો જ રહે. હું ઇન્સ્ટાગ્રામમાં ડેઈલી દેતો રહે, યુટ્યુબમાં કામ કરાક જરાક મોડું થઈ જાય, પણ કંઈ વાંધો નહીં, લાગશે વાર પણ આવશે મજા, બરોબર છે મિલનભાઈ? બરોબર. એટલે અમે અહીંયા તમને મજા કરાવતા રહીશું, તમે મુંજાતા નહીં, તમે સબસ્ક્રાઈબ ને શેર ને કરતા રહીજો, બરોબર? પેલી વિડીયો કારક આવી છે, એક દી આવી છે, પણ આવી છે એ જોયા જેવો જી છે, બરોબર? જી એ જોયા જેવું જી છે, બરોબર? તમને ખબર છે આપણા વિડીયોમાં બાકાજી કી જ બોલતી હોય, પેલી પોસી બોલતી હોય તો બાકાજી કી જ બોલતી હોય, બરોબર ને મિલન? એટલે તમે ખાલી જોતા રહ્યો, જમાવટ કરાવવાનું કામ અમારું છે. ઓમ તડકાનો ખેતરમાં હાલે ત્યાં વિચાર કરો, કેટલો કામનો માણસ છે હું. જો કે તમે બધા એ જ વિચારતા છે કે આજ પહેલી વાર જિંદગીમાં બપોરી ગો તડકામ ખેતરમાં. બાકી તો હું તો જોઈ માંડવી હજી મિત્રો આવી નથી આપણા મિલે, હમણાં થોડીક વારમાં આવી જાય ભવિષ્યમાં, મતલબ કે 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક 45 મિનિટ, બરોબર? આવે એટલે આપણું ચાલુ કરી દઈશું. એટલે મતલબ કે કામ ચાલુ કરી દઉં યાર, તમે બધા કામ સમજો એટલે, બરોબર? કઈ આ કોઈની વેતરે નાખવા થોડો ઉભો યાર, કામ મસ્તીનું કરી દે એમ મારો યાર. તમે યાર બધા અવરું યાર બહુ તરત લઈ લ્યો. ગરમી એટલી છે ને, મને ખબર જ નથી પડતી કેવી ગરમી છે. ગરમી છે એ ખબર કેટલી છે કેવી છે એ માં તમને ક્યાં કેવું ને. એમાં જીમાં પતરાવાળામાં જઈએ ને આપણે ઘણી આ મિલી અમારે નાતા, તમને એ જ થાય કે જાણે ખોળ ઉપર એસી રાખીને બેઠો, એવી ગરમી થાય ટૂંકમાં. તમે વાળા કાંઈક અવરો સમજે ગરમી થાય કઈ ના ટાઈટ ક્યાં ન લાગે. હા ના, પતરાવાળામાં ટાઈટ લાગે તો કામ જોઈએ, તો હું ના જ ન બેઠો આખો વાત કરવામાં ભાઈ. માણસ બપોરે જમવા જાય, માણસ બપોરે આરામ કરે, અમુક માણસ હુઈ જાય, નીંદર કરે, આ તો કોઈ ઓફિસમાં બેઠું હોય ને હું આમાં આવીને તારે ઘર તડકાનો ખેતરોમાં ઘૂમરા મારે. તમારા ભાઈમાં કઈ ઘટે ન કરવાનું જ કરવાનું. વાવડો અટે ને ધીકોડે ફૂકું, બરોબર? એવી ફૂકું મારે કે વાત પૂછો, ગરમ જરાય ટાઢી હવા આવતી હોય ગરમા ગરમ દીએ જાણે એટલે આપણે વાળ ઉડાડવાનું હીટર ન હોય એના નહીં, અટે ને દીએ ને પાછું ગરમા ગરમ. કોઈનું ટાટું દેતું હોય તો તમને વાંધો હોય નતો. થોડીક વાર મિત્રો આવતી હતી નીંદર, એટલી મેં કીધું માંડવી આવી હોય ત્યારે આવે હુઈ જાય એટલે મિત્રો હું છે ને હુવે. જો અટાણે વાગ્યા છે 2 વાગે હુવે બધો, 4 વાગે ઉઠે નીંદર થઈ ગઈ ને. એવા આપણે પછી મિલી જરાક બાકાજી કે બોલાવ્યું ને તો મજા આવી. ઓલું પછી
પછી જરાક હું થાકે ગયો હતો અને હવાનો પછી નીંદર ન કરી તો મજા ન મેં કીધું હુવે જ આવે ને હેલી કોઈ એ સારું હુવે ગયો તો બાકી આનું કામકાજ જોવો તમે મારી મમ્મી આ પાણી ઉડાડી દીધું ને જો ના બેસે ગયો જ્યાં કે પાણી ઉડાડે છે ને ટાઢા રે ટાઢા એમાં મજા આવે અટાણે કદનો એમાં જ કરે જ્યાં ટાઢું ટાઢું છે ને ત્યાં જ બેસીએ એમાં પિંજરામાં નહીં જો ઘણું સ્પેશિયલ હે બનાવેલ ઘર કાં તો આ બેસીએ ને કાં તો વાં બેસીએ જો ના એની જગ્યા છે ને કારણ કે ન્યાય પણ છે ને હું પાણી નાખે દે ને એ બહાર હા એ કઈ આ પરજા બાપ ને કઈ તરીકે લે ને છેતરાઈ છે આ છેતરાઈ એવું છે મિત્રો જો એવી ઘુમરા મારી છે કેવા સારું મારે ઘુમરા ખબર જો એના જગ્યા ગોતે કે આ ટાઢું વધારે તો આ બે જ્યાં આ વધારે ટાઢું નહીં લાગે તો આ વધારે ટાઢું લાગે તો ના બેસે પૂરા દીનો પડ્યો બાપ તો પોઝિશન ફિક્સ કરી લીધી ક્યાં બાકી આ તડીકો આવે તો વાં બેઠો તો એ બરોબર છે ના બે ને જાડિયા એ જાડિયા આ તડીકો આવે વાં બે વાં જા ઓલી કરા બે જો દે તો પાણી છાંટે દામ હે સ્વિમિંગ પુલ લેવા દે તારે સારું સ્વિમિંગ પુલ લેવા દે તારે સારું એ જો ના હે તાણે મૂળ ને બાંધવાનું મૂળ હોય તો સાંભળી ઠેક મારે તો ગાઈસ માંડવી છે ને મસ્ત મજાની ઓલા ભાઈને આપણે ફોલી નાખી છે બરોબર હરખી ફોલી છે શક્કરોમાં હરખી જ ફોલી છે વિડીયો આગળ જોવો લીજો તમે એટલે જોયો જ છે તમે તો એવું હે મિત્રો ને બાકી કામકાજ પતાવીને હું ઘરે ભાગી આવ્યો હું હવે મસ્ત મજાનું ભાઈ નાવા ધોવા જવું છે બરોબર છે કારણ કે હવે કાંઈ કામકાજ રહ્યું નથી બરોબર અને જરાક હાથમાં આવે હું એટલી એવું બરોબર પેટ પૂજા નહીં પીએ નાખીએ બરોબર તો ચા પીએ પછી નાવા જઈએ એવું કંઈ કામકાજ બાકી રહ્યું ને કાલે મિત્રો આપણે ઉતારવાના છે મરચાં એટલે જોઈએ મિત્રો કાલે શું ભાવ આવે હમણાં ભાવ છે ને હાવ ઘટે ગયો એવા મને હમાસા જડ્યા છે પણ હું હજી એકચ્યુઅલી ગોજ ને ત્રાણા આવે હમણાં જાજાજી થયા 7-8 દી થયા એટલે મને ખબર નથી કામ ભાવ છે પણ બધા લોકો અહીં કહે કે 130 ને 140 ને 100 રૂપિયા ને 150 રૂપિયા ને 270 ને 250 હવે હું ભાવ હોય તો મારો રામ જાણે જઈએ તો ખબર પડે કાલે એટલે કાલે જાય હું બરોબર એ હે ખબર પડે જાય બરોબર આપણા અહીં માનો ને કે કાલે 38 નંબર ને નામધારી 2401 મરસી ઉતારવાની છે ને 40-50 જેવા બાસકા છે કારણ કે માણસો હે ને 4 જ આવવાના છે બરોબર ને હું ન જાય વિજય અમિત રહી હે અમિત રહીને ત્યાં ટલ્લા મારતા હોય તમને બધાને ખબર છે એટલે જોઈએ કાલે કામ ભાવ આવે મરસાના બાસકા આપણે 50-60 છે ને હું વિડીયો મૂકી કાલે બરોબર શોર્ટય મૂકીને લોંગય મૂકીને તમને જણાવીશ કામ ભાવ છે ને જો ભાવ ઓછો આવ્યો તો આપણે ઓલી બાજુની મરસીને રજા આપી દેવાની છે બરોબર અટાણેથી જ તમને કહેતા ને જો ભાવ સારો આવ્યો તો પણ આપણે ઓલી બાજુની મરસીની તો રજા જ દે દેવી આ બાજુની મરસી હેને જરાક કેર કરીશું ભાવ સારો આવે તો એટલે એ બધી વસ્તુ મિત્રો આપણે કાલે ચર્ચા કરીશું તો આજનો વ્લોગ હે જરાક પૂરો કરી નાખીએ મારે જવું છે કામકાજ છે હજી નાવું છે પછી મારે થોડું કામ છે એટલે જવાનું છે પોરબંદર તો હાલો મિત્રો હવે આજનો વ્લોગ કરી નાખીએ પૂરો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો બાય બાય ટાટા